ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. એમને કહો કે તુરંત જ શંકરભાઈ ચૌધરીનો સમય માંગી લે, રાજીનામું તરત પધરાવી દે. રાજીનામું આપવાની જરૂર પડે. ગોપાલભાઈ તો બે બાજુથી લડી શકે, બંને જગ્યાએ. આમ આદમી પાર્ટી છે એ ભાઈશ્રી ભાજપના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારે છે. ઈશુદાનભાઈ, આ ચેલેન્જની રાજનીતિની અંદર આટલો બધો કોન્ફિડન્સ, તો આ તો બહુ સારી રાજનીતિ છે, ચેલેન્જની રાજનીતિ. જો કાંતિ અમૃતિયા રાજીનામું આપે તો હવે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાની બાદ રાજુ કરપડા મેદાન હશે, કેમ કે 2 દિવસ પહેલા તમે એક સંકેત આપ્યો હતો કે ભાઈ હવે તમારો જ વારો છે. તેનામાં પાણી હોય કે એમ કહેતા હોય કે આવો આમ આદમી પાર્ટીના, તો મારી પાસે લીડરોની ને કાર્યકર્તાઓની ફોજ છે જે લડી શકશે અને એને જીતીને બતાવીશ. મોરે મોરો CR પાટીલ ને કહું છું કે આવો મેદાનમાં, હજી બોટાદમાં અપાવડાવો રાજીનામું, એમનામાં તાકાત હોય તો. મોરે મોરાની જંગ જામી છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જનો સ્વીકાર કરી લીધો છે. જી હા, કાંતિ અમૃતિયાએ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે હિંમત હોય તો તમે મોરબીમાં લડવા આવો. જો કે ગોપાલ ઇટાલિયાએ એ ચેલેન્જનો સ્વીકાર કરી અને ફરી કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી હતી. ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. પહેલા ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપતા હતા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી અને રાજુ કરપડા, આમ આદમી પાર્ટીમાંથી આ 3 નેતાઓએ CR પાટીલને ચેલેન્જ આપતા હતા. જો કે હવે મોરબીથી કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, એ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી પણ ખરી અને હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સામે એક નવી ચેલેન્જ છે. શું એ ચેલેન્જ સ્વીકારશે કે નહીં? આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી જોડાયા છે આપણી સાથે. ઈશુદાનભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. ઈશુદાનભાઈ, ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી, 12 તારીખની વાત કરી, બપોરના 12 વાગ્યા પહેલા રાજીનામું આપે. જો કે હવે કાંતિ અમૃતિયાએ સામે ચેલેન્જ આપી કે સોમવારે આપણે બંને ગાંધીનગર જઈએ અને સાથે જ રાજીનામા આપી દઈએ શંકર ચૌધરીને, પછી આપણે મોરબી અને વિસાવદરમાં ચૂંટણી લડીએ. અરે, મોરબીની ચૂંટણી લડવાની ચેલેન્જ છે ને, એમાં વિસાવદર ક્યાં આવ્યું ભાઈ? વિસાવદર, સાંભળો તમે મારી વાત, કે એક તો આ લોકો બ્રિજ સારું બનાવી નથી શકતા. ભાજપના બ્રિજ ઉપર ઉભા ને ચાલવામાં લોકો અત્યારે ડરી રહ્યા છે. ગુજરાતની જનતામાં ભ્રષ્ટાચારની ચરમસીમા છે. તો સ્પષ્ટ ધોરણે ગોપાલભાઈએ ચેલેન્જ આપી છે અને કાંતિભાઈએ પાછી ચેલેન્જ એમને આપી કે હું રાજીનામું આપવા તૈયાર છું, તો આ ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ. એમને કહો કે તુરંત જ શંકરભાઈ ચૌધરીનો સમય માંગી લે, રાજીનામું તરત પધરાવી દે. રાજીનામું પધરાવ્યા પછી મોરબીની સીટ ખાલી થશે. ચૂંટણી પછી 2 થી 3 મહિનામાં ચૂંટણી લાવશે અને અમે ચૂંટણી લડવા મોરબીમાં તૈયાર છીએ. મોરબીમાં ચૂંટણી લડવા માટે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. આમ આદમી પાર્ટી શું ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી મોરબી લડાવવા માટે મોકલશે? હું એમ જ કહું છું ને કે ચેલેન્જની સ્ટેપ બાય સ્ટેપ જશે. ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી, એમણે કીધું કે ભાઈ રાજીનામું આપો. આણે કીધું હું રાજીનામું આપવા તૈયાર છું, પણ આણે એક બીજી વસ્તુ કહી કે ભાઈ ગોપાલભાઈ ભેગા આવે રાજીનામું આપવા. ગોપાલભાઈ રાજીનામું આપવાની જરૂર પડે. ગોપાલભાઈ તો બે બાજુથી લડી શકે, બંને જગ્યાએથી. પછી કોઈ એક સીટ ખાલી કરવી પડે. સાંસદો તો ઈ પણ લડી શકે, પછી જીતે કે હારે પછી એ સીટ ખાલી થાય. તો આમ આદમી પાર્ટી છે એ ભાઈશ્રી ભાજપના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારે છે. ભાજપના ધારાસભ્ય છે એ સોમવારે રાજીનામું આપે અને રાજીનામું આપ્યા પછી સીટ ખાલી થાય. આમ આદમી મજબૂતાથી ત્યાં લડવા તૈયાર છે અને જીતીને બતાડીશું. ઈશુદાનભાઈ, આ ચેલેન્જની રાજનીતિની અંદર આટલો બધો કોન્ફિડન્સ આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓને એ વિસાવદર જીત્યા બાદ એક ફૂલ કોન્ફિડન્સ આવ્યો છે. એવું લાગે છે કે આગામી સમયની અંદર આ કોન્ફિડન્સ સાથે આમ આદમી પાર્ટી આગળ વધે તો ક્યારેક કોઈ એકાદી બેઠક ઉપર અથવા કોઈ એકાદી ચેલેન્જ સ્વીકારવાની અંદર ઓવર કોન્ફિડન્સ થઈ જાય? મારી વાત સાંભળો, 2022માં તો છડતું ઘા ગયું હતું. બરોબર, લોકોને અમે હજી પહોંચી નતા શક્યા ને વિશ્વાસ અપાવવામાં થોડી એ થયું. પછીની ચૂંટણી હતી, વિસાવદર હતી, કરી બતાવ્યું અમે. અને હવે કોઈ પણ ચૂંટણી આવે, એક મોરબી નહીં, 5 ધારાસભ્યો ચેલેન્જ સ્વીકારે, અમે 5 નેતાઓને લીડરોને ઉતારી દેશું. ચાલો. અને આપણા માટે, ગુજરાત માટે સારા સમાચાર છે. ભાજપનો જેટલો પાપ ઓછો થાય એટલા બ્રિજ ઓછા તૂટશે, એટલા બ્રિજ મનરેગા કૌભાંડો ઓછા થશે. તો આ તો બહુ સારી રાજનીતિ છે, ચેલેન્જની રાજનીતિ. આવો મેદાનમાં અને મેદાનમાં થઈ જાય. આજે માની લો કે હું તો એમ કઉ છું કે ભાઈ મોરબી વાળા રાજીનામું આપે કાલ પરમ દિવસે, અને ત્યાંથી તરત જ હું એમ કહું છું કે તરત જ બીજા ધારાસભ્ય ચેલેન્જ આપે, એટલે હું મારા બીજા લીડરને ઉતારીશ.
હું ત્રીજા લીડર ને ઉતારવા તૈયાર છું, હું ચોથા લીડર ને ઉતારવા તૈયાર છું. ભલે ને 2.5 વર્ષની ચૂંટણીની વાર છે, એ પેલા એક સીટ પણ ઓછી થતી જાય ને ભાજપની, તો લોકોમાં કોન્ફિડન્સ વધશે કે આ કોંગ્રેસ નથી, આમ આદમી પાર્ટી છે, આ ભાજપ નથી, આમ આદમી પાર્ટી. અને અમારા કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા ઉપર અમને વિશ્વાસ. ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના બળાત્કારીઓથી, ભાજપના હત્યારાઓથી, ભાજપના લુખ્ખાઓથી, ભાજપના ભ્રષ્ટાચારીના નેતાઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે. હવે એની આશા જાગી છે ગુજરાતની જનતાને. એક આદમી કે એક પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે, મજબૂતાઈ હરાવી શકે છે. ઈશુદાનભાઈ, મોરબીની અંદર જો કાંતિ અમૃતિયા ચેલેન્જ હવે એ સ્વીકારીને રાજીનામું આપવા માટે જાય, ગોપાલ ઇટાલિયા ના આપે, કેમ કે એ તો ગમે ત્યાંથી લડી શકે છે, જો કાંતિ અમૃતિયા રાજીનામું આપે તો હવે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાની બાદ રાજુ કરપડા મેદાન હશે? કેમ કે 2 દિવસ પહેલા તમે એક સંકેત આપ્યો હતો કે ભાઈ હવે તમારો જ વારો છે એમ. મારી પાસે ઘણા લીડરો છે, એ તો કહું છું. માજી બધા ધારાસભ્યોને કહું છું, જેનામાં પાણી હોય કે એમ કેતા હોય કે આવો આમ આદમી પાર્ટીના, તો મારી પાસે લીડરોની ને કાર્યકર્તાઓની ફોજ છે જે લડી શકશે, અને એને જીતીને બતાવીશ. પ્રદેશ અધ્યક્ષ તરીકે દાવો કરું છું. CR પાટીલ 182 લેવા નીકળ્યા છે ને, હવે એક લઈ લેવા હું કહું છું. મોરબીમાં રાજીનામું અપાવડાવે જુઓ, પછી મોરો CR પાટીલ ને કહું છું કે આવો મેદાનમાં, હજી બોટાદમાં અપાવડાવો રાજીનામું, એમનામાં તાકાત હોય તો. બોટાદમાં મારો લીડર તૈયાર છે, એક લીડર ને મેદાનમાં ઉતારીશ. એટલે તમારી હજી તાકાત હોય ભાજપની એટલી લડાવી લે. ઈશુદાનભાઈ, તમારી હજી તૈયારી એ મોરબીની બાદ બોટાદ પર નજર છે? અરે પૂરેપૂરી તૈયારી છે સાહેબ. હવે 182 માંથી કોઈ પણ એને રાજીનામું આપવું તો આપણે છૂટ છે. બિલકુલ. આભાર ઈશુદાનભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ.